નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ગ સોરી ગ્રુપ એ અને ગ્રુપ બી ની હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લર્ક, કચેરી અધિક્ષક જે ગ્રુપ એ ની જગ્યાઓ છે તેની જાહેરાત આપવામાં આવેલી છે. તે સાથે જ ગ્રુપ બી જે જુનિયર ક્લર્ક છે તેની પણ જાહેરાત આપવામાં આવેલી છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે 1/4/2025 14 કલાકથી. તારીખ 25/4/2025 રાતના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની થાય છે. આની સંપૂર્ણ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ. જુનિયર ક્લર્ક વર્ગ 3 કુલ જગ્યાની વાત કરીએ તો 174 જેટલી જગ્યાઓ છે. અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ હોય જેને એ નામ આપવામાં આવેલું છે તેની 52 જેટલી જગ્યા છે. બધિર અને ઓછું સાંભળનાર હોય બી તેની 53 જગ્યા છે. મગજમાં લકવો સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ હોય સી તેની 13 જેટલી જગ્યા છે. સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અને અક્ષમતા અને માનસિક બીમારી ડી ની અંદર એ અને એ થી લઈને ડી હેઠળના વ્યક્તિમાંથી એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા હોય તો એને ડી અથવા તો ઈ જેની 56 જેટલી જગ્યા છે. સિનિયર ક્લર્ક વર્ગ 3 જેની 30 જગ્યા છે. એ ની અંદર 14 છે, બી ની અંદર 9 છે, સી ની અંદર 2 જગ્યા છે, ડી અને ઈ ની અંદર 5 જગ્યા છે. હેડ ક્લર્ક વર્ગ 3 જેની 21 ટોટલ જગ્યા છે. એ ની અંદર 15, બી ની અંદર 4, સી ની અંદર 1, ઈ ની અંદર 1. ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 જેની ટોટલ 11 જગ્યા છે. એ ની અંદર 2, બી ની અંદર 5, સી ની અંદર 2, ઈ ની અંદર 2 જગ્યા છે. જુનિયર ક્લર્ક વર્ગ 3 કલેક્ટર કચેરી જેની 106 જગ્યા છે. એ ની અંદર 32, બી ની અંદર 32, સી ની અંદર 11, ડી અને ઈ ની અંદર 31 જગ્યા છે. કચેરી અધિક્ષક જેની 1 જગ્યા છે અને એ ની અંદર જ 1 જગ્યા છે. કુલ 343 જગ્યાઓ છે. ઉંમરની વાત કરીએ તો અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. તે વખતે 25/4/2025 રોજ 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 45 વર્ષ પૂર્ણ ન કરેલ હોવા જોઈએ. સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની મહત્તમ છૂટછાટ 45 વર્ષથી વધુ ન હોય તે રીતે લાગુ પડશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીની અંદરથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને સી અંગેનું કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ પાયાનું, અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા ઉપર પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગારની જો વાત કરીએ તો હેડ ક્લર્કનો પ્રથમ 5 વર્ષ સુધી મળનાર ફિક્સ પગારમાં 40,800 રૂપિયા આપવામાં આવશે. સિનિયર ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લર્ક, જુનિયર ક્લર્કને 26,000 રૂપિયા આપવામાં આવશે. વાત કરીએ તો ગ્રુપ 1 અને ગ્રુપ બી તેની પરીક્ષા માટે 400 રૂપિયા આપવાના રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પાછી આપવામાં આવશે. પરીક્ષા ફી છેલ્લામાં છેલ્લી તારીખ 30/4/2025 રાત્રિના 12 કલાક સુધી ફરજિયાત ઓનલાઈન જ ભરવાની રહેશે. પરીક્ષા પદ્ધતિની જો વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ 1 અને બી માટે સંયુક્ત રીતે યોજાશે, જેમાં રિઝનિંગ 40 માર્કનું આવશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ જેને 30 માર્ક આપવામાં આવેલા છે, ઇંગ્લિશ અને ગુજરાતીના 15 માર્કની લેવામાં આવશે. ટોટલ પેપર 100 માર્કનું હશે. 1 કલાકનું પેપર હશે. ઓછામાં ઓછા પરીક્ષાની અંદર 40% ગુણ મેળવવાના રહેશે. 100 માર્કની જે પરીક્ષા લેવામાં આવશે તેનો ડિટેલ સિલેબસ તમે આ જોઈ શકો છો, જેની અંદર આ પ્રમાણેના અને ટોપિક હશે. આની પીડીએફ આપણું ટેલિગ્રામ ગુજરાતી યોજના ઉપર મૂકવામાં આવશે
અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો.